જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, ધોલેરા મંદિરના દર્શન કર્યા બાદ સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાન સ્વામી 82 વર્ષની ઉંમરે જ્યારે અક્ષરધામમાં ગયા, એ પછી એમના દેહને અહીંયા આ જ જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. એ છે હિંગળાજી હનુમાનજી મંદિર. આ જે જગ્યા છે એ વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાન સ્વામીની છત્રી છે. ખાંડેશ્વર મહાદેવના પૂજારીને અતિ રાજી થઈને પ્રસાદીભૂત ચાકરી આપે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધોલેરામાં પધારતા ત્યારે ધોલેરા ગામના ધણી પૂજાભાઈ બાપુ એમની પ્રસાદીભૂત ડેલી, એ ડેલીએ જ્યારે મહારાજ પધારેલા, શ્યામ મહારાજનું સ્વરૂપ છે. મોટા સંતોએ આ મૂર્તિનું બહુ ધ્યાન કરેલું. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, ધોલેરા મંદિરના દર્શન કર્યા બાદ સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાન સ્વામી 82 વર્ષની ઉંમરે જ્યારે અક્ષરધામમાં ગયા, એ પછી એમના દેહને અહીંયા આ જ જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. એ છે હિંગળાજી હનુમાનજી મંદિર, અને ત્યાં નિષ્કુળાન સ્વામીની છત્રી પણ બનાવેલી છે. તો ચાલો આપણે દર્શન કરીએ. આ જે જગ્યા છે એ વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાન સ્વામીની છત્રી છે. સંવંત 1903ના અષાઢ વદ નવમના દિવસે પૂજ્ય સ્વામીનો આ જ જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર કરેલો. એવી આ પ્રસાદીભૂત અને પવિત્ર જગ્યા છે. તો ચાલો આપણે એ જગ્યાના દર્શન કરીએ. જ્યાં આ જ જગ્યા ઉપર સ્વામીનો આ તળાવ છે, તળાવના કાંઠા ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો, અને તે જ જગ્યા ઉપર અહીં છત્રી બનાવવામાં આવેલી છે. નજીકથી હું આપને દર્શન કરાવું. અહીંયા મહારાજના ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. સામે દેખાય છે એ ધોલેરા મંદિર છે. મંદિરથી 1.5 કિલોમીટર દૂર હિંગળાજી હનુમાનજી છે. ત્યાં તળાવના કાંઠા ઉપર આ પ્રસાદીની જગ્યા આવેલી છે. સામે જે મૂર્તિના દર્શન થઈ રહ્યા છે એ છે હિંગળાજી હનુમાનજી મહારાજ. કષ્ટભંજન દેવના આપણે દર્શન કરી રહ્યા છીએ. હિંગળાજી હનુમાનજીની જગ્યાએ આપણે અત્યારે જે છત્રી જોઈ રહ્યા છીએ એ છત્રી છે ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજની 42 વર્ષ સુધી મહંત પદે રહીને સેવા કરી છે. એવા સદગુરુ શ્રી વાયતમાન સ્વામીના સદગુરુ શ્રી સંતદાસજીના શિષ્ય, સદગુરુ શ્રી વિષ્ણુદાસજીના શિષ્ય, સદગુરુ કોઠારી સ્વામી શ્રી હરિપ્રિયદાસજી કે જે સ્વામી દાદા તરીકે ઓળખાતા હતા, એમનો આ છત્રી પાસે અગ્નિ સંસ્કાર કરેલો છે. પૂજ્ય હરિપ્રિયદાસજી એટલે કે સ્વામી દાદાને મદન મોહનજી મહારાજે ખૂબ જ પરચા પૂરેલા છે. 100 વર્ષનો જે મહોત્સવ હતો એમાં ખારો કૂવો એમને મીઠો કર્યો હતો. તેઓ ધામમાં ગયા ત્યારે કાળા ઉનાળામાં 3 ઇંચ વરસાદ કરીને પાણીની સમસ્યા ટાળી હતી, અને જેમની પ્રાર્થનાથી મહારાજે અનેક દુઃખો દૂર કર્યા છે એવા સમર્થ સંત શ્રી હરિપ્રિયદાસજી એટલે કે સ્વામી દાદાની આ સમાધિ છે. જ્યારે પણ ધોલેરા આવો અને હનુમાનજીના દર્શને આવો ત્યારે આ સમાધિના
દર્શન અવશ્ય કરશો. જય સ્વામિનારાયણ. હવે આપણે ધોલેરા ગામમાં આવેલ ખંડેશ્વર મહાદેવ કે જ્યાં શ્રીજી મહારાજ પધારેલા એ મહાદેવજીના આપણે દર્શને જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન ધોલેરા ધામની અંદર અનેક વખત પધાર્યા છે. એ ધોલેરા ધામની અંદર ખાંડેશ્વર મહાદેવનું પ્રસાદીભૂત મંદિર છે. એ ખાંડેશ્વર મહાદેવ અતિ પૌરાણિક સ્થળ છે. એ મહાદેવજી લિંગ સ્વરૂપે સ્વયં પ્રગટ થયા છે અને સર્વે હરિભક્તોને દર્શન આપે છે. આ ખાંડેશ્વર મહાદેવ ના પૂજારી જ્યારે મહારાજ વરણી વેશે ધોલેરામાં પધારેલા ત્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાન કહેતા નીલકંઠ વર્ણીએ ખાંડેશ્વર મહાદેવની પૂજા કરી છે અને મહારાજે રાજી થઈને મહાદેવજીના પૂજારીને પોતાની પ્રસાદીભૂત ચાખડી અર્પણ કરી છે. એવા પ્રસાદીના મહાદેવજી છે. તો જ્યારે તમે ધોલેરા પધારો ત્યારે અવશ્ય મહાદેવજીના દર્શન કરવા તમે જરૂરથી પધારજો. જય સ્વામિનારાયણ. ખાંડેશ્વર મહાદેવના પૂજારીને અતિ રાજી થઈને પ્રસાદીભૂત ચાખડી આપે છે. એ પ્રસાદીભૂત ચાખડી અત્યારે ખાંડેશ્વર મહાદેવના મંદિરની અંદર બિરાજમાન છે. જ્યાં લાલજી મહારાજનું સિંહાસન છે ત્યાં પ્રસાદીભૂત ચાખડી છે. તો તમે જ્યારે આવો ત્યારે પ્રસાદીભૂત ચાખડીના પણ દર્શન કરજો. હવે આપણે દરબાર શ્રી ઊંચાબા બાપુની ડેલીએ દર્શન કરવા જઈ રહ્યા છીએ. ધોલેરા ધામની અંદર પૂજાબા બાપુની ડેલીની સામે પ્રસાદીભૂત ચોરો છે, જ્યાં મહારાજે સભા કરેલી છે અને ગામના હરિભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપેલું છે એવા પ્રસાદીનો ચોરો છે. અને પ્રસાદીના ચોરાની ઉપર દિવ્ય મંદિર છે જ્યાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે અને ત્યાં એક કઠોળો પણ છે એ પ્રસાદીનો છે. તો આપ જ્યારે ચોરે દર્શન કરવા આવો ત્યારે કઠોળાના પણ અવશ્ય દર્શન કરજો.
પધારતા ત્યારે ધોલેરા ગામના ધણી પૂજાભાઈ બાપુ એમની પ્રસાદીભૂત ડેલી, એ ડેલીએ જ્યારે મહારાજ પધારેલા ત્યારે અજુબા અને ફૂલીબા એમનો ભાવ મહારાજ સ્વીકારેલો અને આ પૂજાબા બાપુની ડેલીએ મહારાજ માખણના ભજીયા જમેલા એવું આ પ્રસાદીભૂત સ્થાન છે. તો જ્યારે તમે ધોલેરા પધારો ત્યારે પૂજાબા બાપુની ડેલીએ પણ અવશ્ય દર્શન કરવા પધારજો. અને બાપુની ડેલીએ પ્રસાદીભૂત મહારાજના દિવ્ય ચરણારવિંદ છે તો એના પણ આપ અવશ્ય દર્શન કરજો. અને તમારી સાથે જે કોઈ પણ હરિભક્તો પરિવારના લોકો હોય એ સર્વને પણ દર્શન કરવા લાવજો એવી અમારી સર્વને ભલામણને સર્વને વિનંતી છે. એવો ધોલેરા ધામનો અદ્ભુત મહિમા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર 35 ને 36માં પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. તેવા પ્રસાદીભૂત ધોલેરા ધામનો મહિમા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 198 વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ કરેલું અને મહારાજ ખૂબ રાજી થઈને વૈશાખ સુદ 13ના દિવસે શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરેલી. આ ભારત દેશના ભાગ્ય બહુ મોટા કહેવાય કે અહીંયા સ્વયં ગૌલોકાધિપતિ શ્રી મદન મોહનજી મહારાજના રૂપે અનેક ભક્તોના કલ્યાણને અર્થે અને સુખાકારીને અર્થે મદન મોહનજી મહારાજ પધરાયા. ખૂબ અતિ પ્રતાપી આ મદન મોહનજી મહારાજ છે, હાજરા હાજુર છે. અને અહીંયા પૂર્વે મહાતીતાનંદ સ્વામી મહાન સંત એમની સેવા કરતા ત્યારે અનેક વખત એમને પરચા પૂરેલા. આજે પણ મદન મોહનજી મહારાજ અનેક ભક્તોને પરચા પૂરે છે. અને સ્વામિનારાયણ ભગવાનનું આ અદ્દલ સ્વરૂપ છે. આ મૂર્તિનું કોઈ ધ્યાન કરે, આ મૂર્તિની કોઈ સેવા કરે, આ મૂર્તિના કોઈ દર્શન કરે તે ચોક્કસ ને ચોક્કસ ગૌલોકને પામે, અક્ષરધામને પામે. મહારાજે મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરીને અહીંયા આગળ વરદાન આપેલું કે જાને અજાને કોઈ જન રે કરશે મદન મોહનના દર્શન રે, એ તો આલોક પરલોક માહી રે, મોટા સુખને પામે સદાય રે. મહારાજ કે જાને અજાને પણ આ મદન મોહનના કોઈ દર્શન કરશે એને આ લોકમાં તો સુખી કરશે, પણ મૃત્યુ પછી પણ પોતાના ધામની અંદર અખંડ નિવાસ અને અખંડ પોતાની સેવામાં રાખશે. એવો આ મદન મોહનજી મહારાજનો પ્રતાપ છે. આ મદન મોહનજી મહારાજ જે સ્વયં પધરાવી અને અનેક જીવોના કલ્યાણને અર્થે અહીંયા અનેક વરદાનો આપ્યા. આ તપની ભૂમિ છે, આ વૈરાગ્યની ભૂમિ છે. નિષ્કુળાનંદ સ્વામી સ્વયં વૈરાગ્યનું સ્વરૂપ છે, જેમને ખૂબ દાખલો કરી આ મંદિરનું નિર્માણ કરેલું. સૂકો રોટલો અને છાશ ખાઈ આ પ્રદેશમાં તે વખતે રહેવું બહુ કઠણ હતું, પણ નિષ્કુળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી જેવા મોટા સંતોએ ખૂબ દાખલો કરીને અને મહારાજનો જે સંકલ્પ હતો એ આ પૂર્ણ કર્યો. ધોલેરાના ગામધની પૂજાબા બાપુ અને એમના બે બહેનો અજુબા અને ફૂલીબા બહુ એકાંતિક ભક્ત હતા. એમને વચને કરી અને મહારાજે અહીંયા આગળ આટલું સરસ સુંદર ધામનું નિર્માણ કરાવ્યું સંતો પાસે. અને ખરેખર આજે મદન મોહનજી મહારાજને અનેક ભક્તો દેશ દેશાંતરથી આવીને દર્શન કરીને ધન્ય અનુભવે છે. વિશેષ મદન મોહનજી મહારાજ આજે પણ અનેક ભક્તોના દુઃખ દૂર કરે છે. કોઈને
ગમે તે તકલીફ હોય એ પણ મદન મોહનમાં દૂર કરે છે એવા અતિ પ્રતાપી સ્વયં મદન મોહનજી મહારાજ અને ગોપાળન સ્વામીએ આ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરેલી. સાથે સાથે રાધિકાજી માતા પણ મહારાજે પધરાયા. એટલે ખરેખર બહુ ચમત્કારિક દેવો છે, બહુ દિવ્ય ભૂમિ છે, મોક્ષ ભૂમિ છે. અને અહીંયા કોઈ પણ જીવ આવીને ગમે તેવો સંકલ્પ કરે મદન મોહનજી મહારાજ પૂર્ણ કરે ને કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્યામ મહારાજનું સ્વરૂપ છે. મોટા સંતોએ આ મૂર્તિનું બહુ ધ્યાન કરેલું. આ સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા પછી ગોપાળન સ્વામીએ અને રઘુજી મહારાજે આ ઘનશ્યામ મહારાજ પધરાવેલા. એ પણ મહારાજનું બાળ સ્વરૂપ છે. અનેક ભક્તો આ મૂર્તિને જોઈને ખૂબ આનંદ પામે. પૂર્વે નિષ્કોળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ત્યારબાદ અનેક દાસ પંક્તિના સંતોએ આ મૂર્તિની ખૂબ ધ્યાન કર્યું, ખૂબ સેવા કરી. અને આ ઘનશ્યામ મહારાજ પણ હાજર છે. મહારાજનું સ્વરૂપ છે. અને આ મૂર્તિનું પણ કોઈ ધ્યાન કરે, કોઈ પૂજા કરે, દર્શન કરે તો ઘનશ્યામ મહારાજ એને પણ સર્વ સંકલ્પ પૂરા કરે છે. જય સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ ત્યારે પૂંજાવા બાપુને પહેલી ફેર સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ મળ્યા હતા. અને પૂંજાવા બાપુએ સ્વામિનારાયણ ભગવાનને ગામમાં આવવાનો આગ્રહ કર્યો હતો. અને ધોલેરા ગામમાં પૂંજાભાઈ બાપુ દરબારગઢમાં પધાર્યા હતા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મિત્રો આ સાભર તળાવ છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન જ્યારે આવ્યા હતા ત્યારે સ્નાન એમને અહીંયા કર્યું હતું. આ પ્રસાદીનો તળાવ છે. ધોલેરાની અંદર જ્યારે તમે આવો એટલે 3 કિલોમીટરના અંતરમાં આ સાભર તળાવ આવેલું છે. આ સાભર તળાવની અંદર ખીજરો પણ છે, જ્યાં મહારાજ વારંવાર આવતા અને તપ ધરતા હતા. જય સ્વામિનારાયણ. સાભર તળાવનો ખીજરો છે. અહીંયા મહારાજ વારંવાર આવતા હતા અને તપ પણ ધરતા હતા સ્વામિનારાયણ ભગવાન પોતે. જય સ્વામિનારાયણ. ધોલેરા ધામની અંદર મંદિરના પરિસરમાં જ સરસ મજાનું ભોજનાલય આવેલું છે. તો હવે આપણે ભોજનાલયની પણ મુલાકાત લઈએ. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, ધોલેરા સ્વામિનારાયણ મંદિરની અંદર આપણે મદન મોહનજી મહારાજ અને ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. મહિમાસભર માહિતી આપવા બદલ પરમ પૂજ્ય ગોપાલ સ્વામી તેમજ પરમ પૂજ્ય પૂજારી શ્રી વિજય સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ વિડીયોની અંદર પ્રસાદી સ્થાનોના પણ આપણે દર્શન કર્યા. તો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, આપના ગ્રુપમાં અને આપના મિત્રોમાં વિડીયોને શેર કરશો. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરશો. જય સ્વામિનારાયણ.